હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા બટેકાની ખીચડી. પરફેક્ટ માપ સાથે સાબુદાણા બટેકાની ખીચડી જો આ રીતે બનાવશો તો સાબુદાણાનો દરેક દાણો છૂટો છૂટો બનશે. વ્રત કે ઉપવાસમાં ખાવાની ખૂબ મજા આવે એવી સાબુદાણા બટેકાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં 1 કપ સાબુદાણા લીધા છે. સાબુદાણાને આપણે 3 થી 4 પાણીએ ધોઈ લેશું. સાબુદાણામાં આ રીતનો સફેદ પાણીનો ભાગ નીકળે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. તેથી આપણે સાબુદાણાને 3 થી 4 પાણીએ ધોઈ લેશું. તમે જોઈ શકો છો કે સાબુદાણામાં આપણે પાણી નાખીએ તો પાણી એકદમ ક્લિયર છે, એટલે આપણા સાબુદાણા સારી રીતે પાણીમાં ધોવાઈ ગયા છે. હવે આપણે સાબુદાણાને પાણીમાં પલાળી લઈશું. તો 1 કપ સાબુદાણા સાથે 1 કપ પાણી લેવાનું છે. આ માપ પરફેક્ટ છે. સાબુદાણા 1 કપ પાણીમાં સારી રીતે ડીપ થઈ જશે. તો હવે આપણે 4 થી 5 કલાક માટે સાબુદાણાને પલાળી લઈશું. તો 4 થી 5 કલાક પછી આપણે સાબુદાણા ચેક કરીએ તો આંગળીથી સાબુદાણાને આ રીતે પ્રેસ કરીએ તો સાબુદાણા સારી રીતે મેશ થઈ જાય છે. સાબુદાણા આપણા સારી રીતે ફૂલી ગયા છે. હવે આપણે જાળીવાળા વાસણમાં સાબુદાણાને કાઢી લેવાના છે અને 4 થી 5 મિનિટ માટે આપણે સાબુદાણાને કોરા થવા રાખી દઈશું. સાબુદાણા કોરા થાય ત્યાં સુધી આપણે સિંગના દાણા શેકી લઈશું. તો મેં અહીંયા એક પેનમાં 2 ચમચી સિંગદાણા લીધા છે. સિંગદાણાને આપણે સારી રીતે શેકી લેવાના છે. તો સિંગદાણા શેકાઈ ગયા છે. હવે સિંગદાણા આપણે ઠંડા થાય એટલે મિક્સર જારમાં આપણે અધકચરો ભૂકો કરી લઈશું. તો સિંગદાણાનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સાબુદાણામાં સિંગનો ભૂકો મિક્સ કરી દઈશું. તો મેં અહીંયા 3 ચમચી સિંગનો ભૂકો નાખ્યો છે. તમે જેટલો તમને પસંદ હોય એટલો નાખી શકો છો. 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુ નીચવી દીધું છે. સાબુદાણાની ખીચડીમાં ખટાશનું પ્રમાણ અને ગળાશનું પ્રમાણ ચડિયાતું રાખશો તો સાબુદાણાની ખીચડી ખાવામાં ખૂબ મજા આવશે. તો હવે આપણે સાબુદાણાને એક બાઉલમાં કાઢીને સાબુદાણાને સિંગના ભૂક્કા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે સાબુદાણાનો વઘાર કરી લઈશું. તો મેં અહીંયા એક પેનમાં 2 ચમચી તેલ નાખ્યું છે. હવે આપણે અડધી ચમચી જીરુંનો કલર બદલાય એટલે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકાના નાના નાના ટુકડા કરી લીધા છે. તો આ રીતે પીસ કરી લેજો અથવા તમે બાફેલા બટેકા પણ લઈ શકો છો. હવે આપણે તેલમાં સારી રીતે બટેકાને સાતળી લેવાનું છે. બટેકા આપણા તેલમાં સારી રીતે સતળાઈ જાય એ માટે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને પછી આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. બટેકાને આપણે 2 મિનિટ માટે તેલમાં સારી રીતે સાતળી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને બટેકાને કૂક થવા રાખી દઈશું. 2 મિનિટ પછી આપણે બટેકા ચેક કરીએ તો બટેકા ચમચાથી પ્રેસ કરીએ તો બટેકા સારી રીતે મેશ થઈ જાય છે, એટલે આપણા બટેકા સારી રીતે ચડી ગયા છે. બટેકા આપણા તેલમાં સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે તીખાશ માટે લીલા મરચાં નાખીશું અને 4 થી 5 સિંગદાણા નાખીશું અને તેલમાં બધું જ સારી રીતે સાતળી લેવાનું છે. તો બધું આપણે સારી રીતે તેલમાં સાતળી લીધું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું આપણે સાબુદાણામાં પણ નાખ્યું છે એટલે આમાં આપણે ઓછું નાખીશું. હવે આપણે પેનમાં સાબુદાણા મિક્સ કરી દઈશું. સાબુદાણા અને બટેકાને સારી રીતે મિક્સ કરીને આપણે સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. સાબુદાણાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 5 મિનિટ માટે આપણે સાબુદાણાને ધીમા ગેસ ઉપર કૂક કરી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે સાબુદાણાને ચલાવતા રહેવાનું છે જેથી સાબુદાણા તળિયે બેસી ન જાય. ઢાંકણ
ખોલીને જોઈએ તો સાબુદાણા ચડી ગયા છે. હવે અડધી ચમચી મરીનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સાબુદાણાનો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. તો આપણા સાબુદાણા કૂક થઈ ગયા છે. સાબુદાણાની ખીચડીમાં ઉપરથી ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. સાબુદાણાનો દરેક દાણો છૂટો છૂટો બન્યો છે. જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.